તો આ તરફ તાપીના વ્યારા તાલુકાની ઝાંખરી નદીમાં ભારે વરસાદના કારણે ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। લખાલી ગામમાં નદીના પાણી ઘૂસતા શાળાની કમ્પાઉન્ડ દિવાલ ધરાશાયી થઈ છે। સદનસીબે શાળામાં પાણી ભરવાથી રજા જાહેર છે, તો શાળામાં કોઈ જ હાજર ન હોવાથી જાનહાનિ ટળી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે। દીપક, લખાલી ગામમાં નદીના પાણી ઘૂસી ગયા છે, શાળાની કમ્પાઉન્ડ દિવાલ ધરાશાયી થઈ છે, કેવી સ્થિતિ ત્યાં? ચોક્કસ ગત મોડી રાત્રેથી સોનગઢ તાલુકા અને વ્યારા તાલુકામાં પડેલ ધોધમાર વરસાદને પગલે જે ઝાંખરી નદી પસાર થઈ રહી છે, ઝાંખરી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું, જેને પગલે જે ઝાંખરી નદીના જે પાણીઓ છે નદી કિનારાના ગામોમાં પ્રવેશી ચૂક્યા હતા। વાત કરીએ તો વ્યારા તાલુકાથી પસાર થઈ રહેલી આ ઝાંખરી નદી એની જે લખાલી ગામ ખાતે જે આવેલી શાળાની જે કમ્પાઉન્ડ વોલ છે, ઝાંખરી નદીનું પાણી પ્રવેશતાની સાથે ધરાશાયી થઈ હતી। હાલ તો શાળામાં રજા હોવાથી કોઈ જાનહાનિ ટળી નથી, પરંતુ જે ઝાંખરી નદીનું જે પાણી છે નદી કિનારાના ગામોમાં પ્રવેશ્યું હતું અને ભારે નુકસાની એ ગ્રામ્ય વિસ્તારોમાં થઈ રહી છે। જી આભાર દીપક, વિગત આપવા બદલ।